નમસ્કાર મિત્રો, વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ। ખાસ કરીને મિત્રો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાની છે કે જેવી રીતે આપણે ગુજરાતની અંદર જે ખેતી કામ કરીએ છીએ આવી જ રીતે ખેતી કામ છે અન્ય દેશમાં કરીએ તો કેમ, શું કામ? તો કે આફ્રિકાના ઘણા બધા દેશ એવા છે કે જ્યાંની જમીન છે એ આપણા કરતાં પણ અનેક ગણી ફળદ્રુપ છે। બીજા નંબરની અંદર ટોકન ભાવે 99 વર્ષને પટ્ટે આપણે જમીન પણ મળી જાય છે, પણ ત્યાં ખેતી કરવા શું કામ આપણે નથી જઈ શકતા? આમ તો હું પણ 2023ની અંદર ત્યાં એક પ્રયોગ કરી આવ્યો છું, એની મારે આપવીતી વાત કરવાની છે। આની અંદર મુખ્ય મહત્વનો મુદ્દો એ જ છે સરકારની નિયત અને સરકારની જે સિસ્ટમ હોય છે, સરકાર તરફથી મળતી સુવિધા હોય છે, આ ખેતીની અંદર ખૂબ જરૂરી હોય છે, તેના વિશેની ચર્ચા કરવાની છે। આમ જોવા જઈએ તો વર્ષ 2023ની અંદર મેં પણ એક વખત મન બનાવેલું કે ગુજરાતથી દૂર કોઈ પણ જગ્યાએ આપણે જઈ અને મોટી ખેતી કરીએ તો એની અંદર નામ આવ્યું આફ્રિકાનું કેન્યા। આમ જોવા જઈએ તો આફ્રિકા ખંડ છે એ ખૂબ મોટો છે। આફ્રિકા ખંડની અંદર અલગ અલગ ઘણા બધા દેશો છે, જેમ જોવા જઈએ તો સોમાલિયા હોય, કેન્યા છે, જામ્બિયા છે, ઝિમ્બાબ્વે છે, ઘના છે, સેનેગલ છે, તાંજાનિયા છે, બરુંડી છે, રવાંડા છે, અનેક દેશો છે। મેં ઘણા બધા દેશોની ત્યાં આફ્રિકા ખંડની અંદર મુલાકાત પણ લીધેલી, જેમાંથી ખાસ કરીને 2023ની અંદર મેં મુલાકાત લીધી હતી આફ્રિકાના કેન્યા દેશની। કેન્યા દેશ છે આમ તો ગુજરાત જેવડો દેશ છે, વસ્તીની દ્રષ્ટિએ પણ ગુજરાત કરતાં ઓછી વસ્તી છે, અંદાજે 5 કરોડ આસપાસની ત્યાં વસ્તી હશે। ગુજરાત જેવડો વિસ્તારની દ્રષ્ટિએ દેશ છે અને કેન્યાની અંદર જોવા જઈએ તો ત્યાંની સરકાર છે એ આપણે 99 વર્ષના પટ્ટે જમીન પણ આપણે ખેતી કરવા માટે આપે છે, જેની અંદર એનો નોર્મલ ચાર્જ હોય છે, સામાન્ય ચાર્જ ભરી અને આપણે જમીન વાપરી શકીએ, વાવી શકીએ અને 99 વર્ષ સુધી આપણે જમીન છે એ વાવવા મળતી હોય છે। ખાસ કરીને જે આફ્રિકાની જમીન છે, કેન્યાની જમીન છે, એ મેં ત્યાં જઈને રૂબરૂ પણ જોયેલું છે। ખૂબ ફળદ્રુપ જમીન છે, આપણે જેટલું ઉત્પાદન આવે એના કરતાં આપણે ડબલ ઉત્પાદન પણ ત્યાં લઈ શકીએ છીએ અને એમાં બિલકુલ ખર્ચ વગરનું ઉત્પાદન ત્યાં લઈ શકાય। ત્યાંની જમીનની અંદર ભરપૂર માત્રામાં પોષક તત્વો અને અન્ય તત્વો છે એ રહેલા છે। હવે આ જમીન આપણે વાવવી હોય તો આપણે તો ટોકન ભાવે 99 વર્ષના પટ્ટે મળે છે, જો કે ઘણા બધા ગુજરાતીઓ છે ત્યાં વાવેતર કરે પણ છે, છતાં પણ ત્યાં ખેતી આપણે મોંઘી પડે છે। શું કામ? ત્યારે મારી આગળ પણ એક એવું આયોજન હતું કે હું પણ 5000 વીઘા જમીન છે એ કેન્યાની અંદર રાખું અને ત્યાં વાવેતર કરું, ત્યાં ખેતી કરું। આપણી પાસે અહીં 5000 વીઘા જમીન એક સાથે થવી એ પોસિબલ નથી, પણ કેન્યાની અંદર આપણે સામાન્ય ટોકન ભાવે આપણે 5000 વીઘા જમીન મળીએ તો ત્યાં આપણે મોટી ખેતી કરી શકાય અને એક ઉદ્યોગપતિ કમાય એટલું પણ આપણે કમાઈ શકીએ। આવા વિચારથી હું કેન્યા ગયો હતો, ત્યારે મેં ઘણું બધું માર્કિંગ કર્યું, ત્યારે 2 સમસ્યા આપણી સમક્ષ આવી અને 2 સમસ્યાને કારણે જ આપણે કેન્યાની અંદર ટોકન ભાવે જમીન લેવાનો મુદ્દો હતો એને કેન્સલ કરી દીધો, આપણે ત્યાં ખેતી કરવા માટેનો વિચાર છે એ પડતો મૂક્યો। 2 સમસ્યા શું આવી? એક સમસ્યા છે એ આપણે પણ અહીં છે, જેવી રીતે આપણે રોજ હોય છે, જે આપણે નીલગાય છે, રોજ છે, એનો ખેતીની અંદર ત્રાસ હોય છે, એવી જ રીતે ત્યાં આફ્રિકાની અંદર ઝીબ્રા નામના જે પ્રાણી આવે છે, આમ તો જંગલી ગધેડાઓ કહેવાય છે, જે પટ્ટાવાળા હોય। ઠીક છે કે આપણે ટીવી ઉપર ને યુટ્યુબના માધ્યમથી તમને જોવા બહુ સારા લાગતા હશે, ઝીબ્રા છે એ જોવામાં જેટલા પણ સારા લાગે છે એટલા જ એ ખેતી માટે ખતરનાક છે, એટલે ખેતીની અંદર ખૂબ મોટું નુકસાન કરે। આપણે નીલગાય અને રોજ જેટલું નુકસાન કરે છે, ભૂંડ નુકસાન કરે છે, એના કરતાં પણ અનેક ગણું નુકસાન છે ઝીબ્રા પ્રાણીની હિસાબે ત્યાં થાય છે, ત્યાં પણ એ જંગલી પ્રાણી છે। જો કે આપણા ગુજરાતની અંદર તો ભૂંડ હોય, રોજ હોય, એના રક્ષણ માટે જે કાંઈ આપણે ફેન્સિંગ કરવું હોય તો તાર ફેન્સિંગ માટે પણ આપણી સરકાર તો સબસિડી આપે છે, ત્યાં સરકાર તરફથી કોઈ જ સબસિડી મળતી નથી, એટલે આપણે જાતે જ કરવાનું રહે અને આપણે ખૂબ મોંઘું પડે છે। બીજો પ્રશ્ન છે લાઇટનો। વીજળીની અંદર જોવા જઈએ તો ગુજરાતની અંદર જેટલી પણ આપણે જમીન હોય, આપણી પાસે વીજ કનેક્શન હોય તો રેગ્યુલર પર ડે આપણે 8 કલાક માટે પૂરતો પાવર મળે છે। જો કે ગુજરાતની અંદર પણ વર્ષો પહેલાં એવું હતું, મેં ખુદ અનુભવ કરેલો આજથી 20-22 વર્ષ કે 25 વર્ષ પહેલાં, કે આપણી જે ખેતીની જે વીજળી હતી, ખેતીનો પાવર હતો, એની અંદર આપણે અનરેગ્યુલર પાવર હતો, ક્યારે આવે ક્યારે જાય કોઈ ફિક્સ નહોતું। પણ અત્યારે જે પણ સરકારે એક સિસ્ટમ બનાવી છે, આ સિસ્ટમની અંદર નિયમ એવો છે કે દરેક રૂટની અંદર, દરેક ફીડરની અંદર 8 કલાક માટે પાવર ફરજિયાત આપવાનો અને ઓલરેડી 8 કલાક માટે આપણે દરેક ફીડરની અંદર પાવર મળે છે। ઠીક છે, 1-2% કોઈ વિસ્તારની અંદર ક્યારેક
કદાચ સમસ્યા થતી હશે, બાકી મોટા ભાગે ઓલ ઓવર ગુજરાતની અંદર આપણે 8 કલાક માટે વાડીનો પાવર છે એ રેગ્યુલર મળે છે. જ્યારે આફ્રિકાના કેન્યાની અંદર જ્યારે મેં એક અનુભવ કર્યો, એ મારો અનુભવ એવો હતો કે ત્યાં વાડીની અંદર પહેલાં તો કનેક્શન જ મેળવવું ખૂબ મુશ્કેલ છે, કાં તો મળતું જ નથી. માની લઈએ કે કનેક્શન મળી પણ ગયું, આપણે ખર્ચો કરીને કનેક્શન લઈ પણ લીધું, તો પાવર ક્યારે આવશે એનું કોઈ ફિક્સ નથી હોતું. ઘણી વખત એવું બને કે પાવર 10 દિવસે આવે, અને આવી ગઈ તો 10 દિવસે પાવર આવ્યો હોય 1 કલાક પણ રહે છે, 5 કલાક પણ રહે છે, અને 6 કલાક પણ રહે છે, એનું કોઈ ફિક્સ નથી હોતું. એટલે પાવર છે એની સમસ્યા ત્યાં બહુ છે. ત્યાં સરકારી જે સિસ્ટમ છે એ આપને પાવર આપવામાં નિષ્ફળ છે. એટલે કેન્યાની અંદર જો આપણે ખેતી કરવી હોય તો આપણે કાં તો સોલાર છે, અથવા તો જનરેટર છે કે વગેરે ઉપકરણો, અથવા તો ડીઝલ એન્જિનથી આપણે ખેતી કરીએ તો આપણે એમાં અનુકૂળ આવે. હવે આપણે અહીંથી ખેતી કરવા જઈએ તો માની લઈએ કે આપણે આફ્રિકા સુધી ખેતી કરવા જઈએ છીએ, તો 2-5 વીઘા, 15 વીઘા કે 50 વીઘામાં ખેતી કરવા જવું પોસાય નહીં. ત્યાં આપણે 4 કે 5 હજાર વીઘાની જો જમીન છે એ આપણે લીઝ ઉપર રાખેલી હોય સરકાર પાસેથી, તો એની અંદર જે આપણે આ વીજળીની વ્યવસ્થા કરીએ, જનરેટરની વ્યવસ્થા કરીએ, અથવા તો ડીઝલ એન્જિનથી પિયતની વ્યવસ્થા કરીએ, તો એ ખેતી આપને ખૂબ ખર્ચાળ અને મોંઘી પડી જાય છે. ત્યારે આપને સમજાય છે કે આપણે ભલે 8 કલાક પાવર છે ને એમાં પણ આપણે ઘણી વખત આ સિસ્ટમનો વિરોધ કરતા હોય, પણ 8 કલાકનો પાવર છે એ આપણા માટે ખૂબ ફાયદારૂપ છે. અને ઘણી વખત અમે જોયું છે કે આફ્રિકાની અંદર જ્યારે મારે ખુદને 4 થી 5 હજાર વીઘા જમીન છે એ રેન્ટ ઉપર રાખવાની હતી, અને આ પાવરનો જે સમસ્યા હતી, આ પાવરનો પ્રશ્ન હતો, આ એક આપણી સામે પડકાર હતો, આ પડકારને કારણે મારે એક ખેતી કરવાનું ત્યાં મુલતવી રાખવું પડ્યું. એટલે ત્યાં બે સમસ્યા આવે છે. અહીંયા આપણે રેગ્યુલર 8 કલાક પાવર મળે છે, ત્યાં પાવર મળતો નથી. ત્યાં આપણે જ જાતે બધી વ્યવસ્થા કરીએ, જાતે તમામ વ્યવસ્થા કરીએ છીએ, તો એ પાવર આપણે ખૂબ મોંઘો પડી જાય છે. એટલે એ જમીનની અંદર આપણા કરતાં કદાચ ઉત્પાદન ડબલ આવી જાય, છતાં પણ એ આપણે ખેતી કરવી ખૂબ મોંઘી પડે છે, અને અંતે આપણે એમાં આર્થિક રીતે એટલું બધું ફાયદો લઈ શકતા નથી. એટલે આફ્રિકાની અંદર ખેતી કરવી હોય તો જમીન તો ત્યાંની સરકાર છે એ ટોકન ભાવે આપણે 99 વર્ષના પટ્ટે આપી દઈએ છીએ, પણ જમીન રાખ્યા પછી ઘણી બધી સમસ્યાઓ આપણી સમક્ષ આવે છે. જો કે જમીનનું લેવલ પણ ત્યાં હોતું નથી. લેવલ કરવું એ તો આપણે પણ અહીં ઘણી વખત કરતા હોય, ત્યાં પણ થઈ શકે, પણ જે સરકાર તરફથી સુવિધા મળવી જોઈએ એ ત્યાં નથી મળતી. અહીંયા આપણે ઘણી બધી સુવિધાઓ મળી જાય છે, જેમ કે તાર ફેન્સિંગ કરવું હોય, પાવર હોય, અને આપણી પાસે પાણીની વ્યવસ્થા હોય. જો સરકાર તરફથી ટાઈમે પાવર મળી જતો હોય તો ખેડૂતના દીકરા તરીકે આપણે તમામ વસ્તુ છે એ પોઝિટિવલી કરી શકતા હોય. જ્યારે આફ્રિકાની અંદર ફળદ્રુપ જમીન છે, પાણી પણ ખૂબ છે, પણ સરકાર તરફથી પાવર નથી મળતો, એટલે આપણે ખેતી કરવામાં ત્યાં ઘણી બધી સમસ્યા આવે છે. આપણા ગુજરાતી ભાઈઓ પણ ઘણા બધા અત્યારે ત્યાં આફ્રિકા ખંડના ઘણા બધા દેશોની અંદર ખેતી કરી રહ્યા છે, ને આ પડકાર છે એ પડકાર સામે ઝઝૂમી રહ્યા છે, જે આપણે અહીં સરળતાથી ખેતીમાં ઉપયોગી થાય છે. એટલે ખાસ કરીને આફ્રિકામાં ખેતી કરવા જવું કે નહીં એના વિશેની જે સમસ્યા છે એમાં મેન બે સમસ્યા મને જે દેખાણી છે, એક તો જંગલી પ્રાણીના ત્રાસ સામે ત્યાં કોઈ આપણી પાસે રક્ષણ નથી, અને સામે વાડીનો વીજળીનો જે પાવર હોય છે એ પાવરની ત્યાં વ્યવસ્થા નથી. આ બે સમસ્યાનું જો આપણે સમાધાન કરી શકતા હોય તો આપણે ત્યાં આફ્રિકાની અંદર 99 વર્ષના પટ્ટે ટોકન ભાવે સરકાર પાસેથી જમીન લઈને ખેતી કરી શકીએ છીએ. એટલે ખાસ કરીને ખેતી વિશે અને ખેતીની સુવિધા અને સિસ્ટમ વિશે જે કાંઈ આજના મારા નોલેજમાં હતું, એ મારા અનુભવ પ્રમાણેની વાત છે એ મેં અહીં રજૂ કરવાનો પ્રયત્ન કર્યો છે. વિશેષ માહિતી છે એ નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે. ત્યારે આ વિડીયોની અંદર એટલું જ. અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે, વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો. યુટ્યુબ ઉપર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને ફેસબુક ઉપર જોઈ રહ્યા હોય તો પેજને ફોલો કરજો. નમસ્કાર.